જય લામાપીર. આજે આપણે ધોરણ 12ના મનોવિજ્ઞાનમાં પાઠ નંબર 5 મનોભાર અને સ્વાસ્થ્ય તેમાં સ્વાધ્યાયમાં વિભાગ એ નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડે? જીવનશૈલી. માનવ જાતને ભારતની અપેક્ષિત ભેટ કઈ છે? ધ્યાન અને યોગ. કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રતિક્રિયાકરણ મર્યાદિત બને છે? તીવ્ર. કોને વિચાર અને લાગણી સંદર્ભ પોતાના વિચારો રજૂ કર્યા છે? એ. રિચાર્ડ લેવિન. પ્રશ્ન નંબર 5, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય છે? એ. ભૌતિક. પ્રશ્ન 6, મનોભારના ઉદ્દગમોને કેટલા પ્રકારોમાં વહેંચી શકાય છે? 3. પ્રશ્ન નંબર 7, શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કોણે રજૂ કર્યું? કેનેન. વોલ્ટર કેનલે શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું? ઈસવીસન 1920. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? લડવું. મનોભારની અસરોનું સંશોધન કર્યા કોને અને ક્યારે શરૂ કર્યું? હાન્સ સેલી. ઈસવીસન 19. વિભાગ બી. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. ઇન્દ્રિય વિદ્યામાં શબ્દનો અર્થ જણાવો. ઇન્દ્રિય વિદ્યાનો શબ્દનો અર્થ થાય છે ભૌતિક પદાર્થો પર લગાડેલ બાહ્ય બળ. મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા કઈ હોય છે? મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા રડો અથવા ભાગી છૂટોની હોય છે. રિચાર્ડ કયા સંદર્ભ પોતાનો વિચાર રજૂ કર્યો? રિચાર્ડ પોતાનો વિચાર અને લાગણી સંદર્ભ પોતાનો વિચારો રજૂ કર્યા. સવાલ, મનોભારક કોને કહેવાય છે? મનોભારકને ઉત્પન્ન કરનારા વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકોના સમૂહને મનોભારક કહેવાય છે. સામાજિક સંશોધનો એટલે શું? સામાજિક સંશોધનો એટલે સામાજિક આધારો, કુટુંબ, સમાજો, જ્ઞાતિમંડળો વગેરે તરફથી મળતી સહાય, વાહસિક સહાય વગેરે છે. રિચાર્ડ લેવિને મુખ્યત્વે કયા બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યા છે? પ્રાથમિક તબક્કો અને દ્વિતીયક તબક્કો. મૂલ્યાંકન. મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્દગમ સ્થાન કયું છે? મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્દગમ સ્થાન મગજમાં આવેલા હાઇપોથેલેમસ જે મનોભારના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. 8. હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કયું છે? હળવા મનોભારમાં
વ્યક્તિનું પ્રેરિત વર્તન ધ્યેય પ્રાપ્તિનું હોય છે જે કાર્યમાં સુધારો લાગે છે. દાખલા તરીકે ખાવું, જાતીય વર્ણન કરવું, આકાત્મક બનવું વગેરે. પ્રશ્ન નંબર 9. મનોશારીરિક લોગો એટલે શું? મનોશારીરિક લોગો એટલે કે એવા લોગો કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય પરંતુ તેના પરિણામો શારીરિક લોગોના સ્વરૂપમાં હોય છે. માનસિક વય એટલે શું? માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવન પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકાય. વિભાગ સી. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. મનોભારની વ્યાખ્યા આપો. અહીંયા આપણે મનોભારની વ્યાખ્યા આપીશું. તણાવ એટલે અનુભવાય તીવ્ર કે લાંબા ગાળાના પડકારો સાથે સંબંધિત નકારાત્મક આવેગિક અનુભવો જે વર્તનિક અને શારીરિક પરિવર્તનો સાથે જોડાયેલા છે. પ્રશ્ન નંબર 2. મનોભારના સ્વરૂપો. 4 મુદ્દા લખો. મનોભારના 3 પ્રકાર પડે છે. મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો પર આધારિત છે. મનોભારની ભાતો વિશિષ્ટ છે. મનોભારના કારણો અજ્ઞાત હોય છે. મનોભારનો સામનો કરવો એ કિંમત માંગી લે છે. મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બનાવે છે અને મનોભાર પરિણામો વિધાયક પણ હોઈ શકે છે. મનોભારના શારીરિક લક્ષણો એટલે શું? મનોભારના શારીરિક લક્ષણો એટલે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય, શરીરનો બાંધો, શારીરિક ક્ષમતાઓ અને આંતરિક નિર્બળતાઓ. બીમાર વ્યક્તિ, નબળા શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ અને ઓછી શારીરિક ક્ષમતાઓ ધરાવતી વ્યક્તિ અન્ય સ્વસ્થ વ્યક્તિની સરખામણીમાં વધુ મનોબળ અનુભવે છે. મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો. આઘાતજન્ય બનાવ, જીવનની તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ. પ્રશ્ન નંબર 5. અનુકંપી ચેતાતંતુઓના કાર્ય જણાવો. તેનો ઉત્તર આ પ્રશ્ન 5નો ઉત્તર છે. પ્રશ્ન નંબર 6. હતાશાની વ્યાખ્યા આપો. લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિને હતાશા કહેવાય છે. પ્રશ્ન નંબર 8. દબાણ એટલે શું? અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગોને પહોંચી વળશે નહીં તેવા વિચારોમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ કહે છે. દબાણ આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ છે. પ્રશ્ન નંબર 8. મનોભારને પહોંચી વળવાની પ્રતિવિધિઓ જણાવો. 1. સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિઓ, આવેગિક પ્રવૃત્તિઓ, અહમ બચાવ કેન્દ્રીય પ્રવૃત્તિઓ. 9. WSOએ આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. વ્યાખ્યા આપવામાં છે. માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની
શારીરિક, માનસિક, સામાજિક કે આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની આવશ્યકતા. પ્રશ્ન નંબર 10. માનસિક સ્વાસ્થ્ય સુધારવાના કોઈપણ સારા ઉપયોગ લખો. આહાર, કસરત, યોગ અને ધ્યાન, જીવનશૈલીમાં પરિવર્તન, સંગીત અને સમયનું વ્યવસ્થાપન. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્ટડી 12 તત્વજ્ઞાન સાથે જોડાઈને રહો. સહેલામ આપીએ.